નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં થયેલ કથિત લઠ્ઠાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે। બીજી તરફ ભાવનગર પોલીસે પણ બુટલેગરોના મકાનમાં દરોડો પાડી ડુપ્લિકેટ દારૂનો 90% જથ્થો કબજે કર્યો છે। ભાવનગરમાં સર્જાયેલ કથિત લઠ્ઠાકાંડના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાકીદની બેઠક બોલાવી સમગ્ર ઘટનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે। સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુરસિંહ ચાવડા તાત્કાલિક અસરથી ભાવનગર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી। આ લઠ્ઠાકાંડ પ્રકાશમાં આવતા ભાવનગર પોલીસે પણ તપાસ હાથ ધરી વર્તેજમાં આવેલ ગૌતમ સોલંકીના મકાનમાં દરોડો પાડ્યો હતો। ગૌતમ સોલંકી ઉજ્જૈનનો રહીશ અને મુકેશ નામના શખ્સે સાથે મળીને દારૂમાં ભેળસેળ કરી હોવાનું ખુલ્યું છે। વિદેશી દારૂનો જથ્થો ઉજ્જૈનથી લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે। પોલીસે નહીં વેચાયેલો દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।